મેહુલભાઈ મિસ કોલ કરો ને. ચાલો તૈયાર. ઓમ જય જય જુગ સ્વામી પ્રભુ જય જય જુગ સ્વામી પ્રભુ જય જય જુગ સ્વામી સમરુ દ્વાદશ લિંગને સમરુ દ્વાદશ લિંગને સેવુ શીસ નામી ઓમ હર 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 મહાદેવ પ્રથમ સૌરઠ સોમનાથ નિત્ય દર્શન દેજો પ્રભુ નિત્ય દર્શન દેજો શ્રી શૈલે મલ્લિકાર્જુન શ્રી શૈલે શંભુનાથ મલ્લિકાર્જુન બીજે ઓમ હર 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 મહાદેવ ત્રીજા શિવ કેદાર ગંગોતર ગાજે શિવ ગંગોતર ગાજે ચોથા શિવ ઓમકાર ચોથા શિવ ઓમકાર રેવા ટટરાજે ઓમ હર 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 મહાદેવ પંચવ પૂરવ દેશ બૈજનાથ વનખંડે શિવ વૈજનાથ વનખંડે છઠ્ઠા શિવ નાગેશ્વર છઠ્ઠા શિવ નાગેશ્વર જ્ઞાન ધરે દંડી ઓમ હર 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 મહાદેવ સપ્તમ દીન દયાળ વિશ્વેશ્વર કાશી શિવ વિશ્વેશ્વર કાશી અષ્ટમા મહાકાલેશ્વર અષ્ટમા મહાકાલેશ્વર ઉજ્જૈન નાવાસી ઓમ હર 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 મહાદેવ નવમા ભીમા શંકર ભક્તિ અવિચળ આપો શિવ ભક્તિ અવિચળ આપો દસમા શિવ રામેશ્વર દસમા શિવ રામેશ્વર સેતુ બિંદુ કાવે ઓમ હર 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 મહાદેવ દુષ્મેશ્વર ગુણ ગાન એકાદશ જ્યોતિર શિવ એકાદશ જ્યોતિ દ્વાદશ ત્રંબકનાથ દ્વાદશ ત્રંબકનાથ ગુરુમુખ યોગોતિ ઓમ હર 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 મહાદેવ આરતી દ્વાદશ લિંગ નિજે કોઈ ગાશે શિવ જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે હર કૈલાસે જાશે ઓમ હર 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 મહાદેવ જય જુગ સ્વામી પ્રભુ જય જય જુગ સ્વામી પ્રભુ જય જય જુગ સ્વામી સમરુ દ્વાદશ લિંગને સમરુ દ્વાદશ લિંગને સેવો શિષ નામી ઓમ હર 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 મહાદેવ કરુણ ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવ
ભવમ ભવાની સરિતમ નમામિ મંગલમ ભગવાન શંભો મંગલમ વૃષભધ્વજ મંગલમ પાર્વતીનાથ મંગલાય તનોહર સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. બોલો મલ્લિકાર્જુન મહાદેવ કી, શિવ મહાપુરાણ કી. આજ કે આનંદ કી જય. બસ એક આરતી આ બાજુ લાવજો બેન, આ બાજુ લાવો એક આરતી, અને બધાને દઈ દો એટલે પછી ઓલું ચાલુ કરાય એમાં. હાલો હાલો ફટાફટ હાલ બાપુ. ઓલું ચાલુ કરો. એ હરવે બાપુ, હરવે હરવે બાપુ. છેલ્લો દીએ હાચું આખું બની લે બાપુ. હો ભાઈ મેં તો હમણાં ઊંધું ના હવે 5 ના ઉપાડતા અમારો અત્યારે બીજી હે બાપુ, અત્યારે કર્યો તો અત્યારે બીજી હે સમજ્યા. હાલો બોલી હાલો. મને બહુ ફાવતું નથી, મને બહુ ફાવતું નથી. બંગલા ચા કરી લેવાનું. ભોપાલી કરો. રુદ્ર વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા. મોહકં કરોતિ વાચાલમ પંગુલં ગયતે ગિરિમ યદકૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. અખંડ મંડલાકારમ વ્યાતમેન ચરાચરમ
તદપદમ દર્શિતમ येन કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનેન ત્રિગુણમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રાયુધમ ત્રિજન્મ પાપસારમ એક બિલ્વપત્રમ શિવાર્પણમ. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી, અંબે આશાપુરી માત કી, ખંડેશ્વર મહાદેવ કી, શિવ મહાપુરાણ કી, બાલકૃષ્ણ ભગવાન કી. પરમ કૃપાળુ પરમેશ્વર સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ ભગવાન શ્યામ સદાશિવની અસીમ કૃપાથી મલ્લિકાર્જુનમાં પૂર્ણાહુતિના દિવસે કથાનો આરંભ કરીએ. 2 મિનિટ હરિસ્મરણ કરી કથાને આરંભ કરીએ. નમામિ સમીસમ નિર્વાણય રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મવેદ પ્રકાશમ. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશવાસમ ભજે શિવહમ. નમામિ સમીશમ નિર્વાણય રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મવેદ પ્રકાશમ. નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરા જ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ. હાલો હાલો છંદ છંદ. કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ. તુષારાદિમીશમ તુષારાશ શંકાશ ગૌરમ ગંભીરમ મનોભૂતિ કોટિ પ્રભાકર શરીરમ. સુરલમોલિકલ્લો નિચારુ ગંગા લસદ બાલ બાલેન્દુ કંઠે ભુજંગા. ચલત કુંડલંબુ સુનેત્ર વિશાલમ પ્રસાનમ નીલકંઠ નીલકંઠ દયાલમ. મૃગાધીશ ચર્માંબરમ મૃગાધીશ ચર્માંબરમ મૃંડમાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામિ. પ્રચંડ પ્રકુષ્ઠ પ્રભ પરેશમ અખંડ અજનમ કોટિ પ્રભાકર. ત્રયશૂલ નિર્મૂલનમ શૂલ પાણી ભજેહમ ભવાની પતિભાવ ગમ્યમ. કલાતીત કલ્યાણ કલ્પાંતકારી સદા સજ્જનમ દાતા પુરારી. ચિદાનંદ સંદોહ મોહ પરારી પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રભો મંથ મારી. નાચાવાદ્યુપાનાથ પરમારવિંદમ ભજંતી લોક
તાવત સુખમ શાંતિ સંતાપનાશમ પ્રસિદ્ધ પ્રભો સર્વભૂતાધિવાસમ ન જાનામિ યોગ્યમ જપમ નૈવ પૂજા ન તો હમ સદા સર્વદા સંભૂતવ્યમ જરાજન્મ દુઃખોદતાતપ્યમાનમ પ્રભો પાહિ આપન્ન માસમિષ સંભો પ્રભો પાહિ આપન્ન મામિષ સંભો રુદ્રાષ્ટકમ ઇદમ પ્રોક્તમ વિપ્રેણ હરતો સયે એ પઠંતી નરા ભક્ત્યા તેસા શંભુ પ્રસિદ્ધતી બોલીએ નીલકંઠ મહાદેવ દેવ કી જય. ગઈકાલે સુંદર કથા આપણે શ્રવણ કરી, બાણાસુરની કથા. હવે આજે શતરુદ્ર સંહિતા એની કથા આપણે બતાવું. ભગવાન શિવના અવતારો છે. ભગવાને જુદા જુદા અવતારોને ધારણ કર્યા છે, એની કથા છે. વંદે મહાનંદનમ લલ્યમ મહેશ સર્વવિભો મહામનમ ગૌરી પ્રિયે કાર્તિક વિદ્યાંજલમ મુદમ શંકરોમપી. ભગવાનના 5 અવતારો. બતાવવામાં આવ્યા છે. શિવના અર્ધનારીશ્વર અવતાર છે. અને ભગવાનના અનેક અવતારોમાં 19 અવતારો પણ છે. મન્વંતર નામનો 7મો વરાહકલ્પ ચાલતો હતો અને ત્યારે ભગવાને આ વૈવસ્ત્ર મનુમાં અવતાર ધારણ કર્યો છે. ભગવાનના 5 અવતારો, બીજા 19 અવતારો છે. ભગવાને જુદા જુદા અવતારોને ધારણ કર્યા. અને એમાંનો એક અવતાર છે નંદી અવતાર. આ નંદી અવતારમાં ભગવાન કેવી રીતે આવે છે એ કથા બતાવી છે. મહામુનિ શિલાદ સમાધિમાં લીન હતા અને આ શિલાદ ભગવાન શિવનું આરાધ્ય કરે. ભગવાન પ્રગટ થયા છે પણ શિલાદનું ધ્યાન નથી. ભગવાન કહે છે, હે શિલાદ, જાગો જાગો, હું પ્રસન્ન થયો છું. ત્યારે આ શિલાદ ઋષિ આંખોને ખોલે. હે પ્રભુ, હું આપના ધ્યાનમાં મગ્ન હતો, આપને ઓળખી ન શક્યો, પ્રભુ મને ક્ષમા કરો. ભગવાન કહે છે, હે શિલાદ, માગી લ્યો. તો પ્રભુ તમે મારી ઉપર પ્રસન્ન થયા હોય તો આપ મારી ઉપર એટલી કૃપા કરો
કર્યું તો એના પુણ્યના પ્રતાપે તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. આ બાળકનું નામ નંદી રાખવામાં આવ્યું છે. 5 વર્ષના નંદી થયા. યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યો. શાસ્ત્રનું જ્ઞાન આપવા માટે, ભણવા માટે મૂક્યા છે. સાત વર્ષની આયુષ્યમાં મિત્ર વરુણ એટલે વિશ્વામિત્રજી એમના પાસે મોકલવામાં આવ્યા આશ્રમમાં. ભગવાનનું ધ્યાન કરતા કરતા નંદિકેશ્વર અભ્યાસનો આરંભ કરે. શિલાદ પોતાના પુત્રને ભણવા માટે મિકાજે સદાશિવનું સ્મરણ કરી નંદિકેશ્વર અભ્યાસ કરવા લાગ્યા છે. મિત્ર વરુણ એટલે કે વિશ્વામિત્ર બાળકને અભ્યાસ કરાવે. કે છે એ દીકરા, થોડા દિવસમાં તારા જ્ઞાનનો વધારો થશે. આ નંદિકેશ્વર મોટા થવા લાગ્યા છે. ભગવાન શિવનું આરાધ્ય કર્યું. આયુષ્ય પ્રબળ બન્યું છે. હવે નંદિકેશ્વર વિદ્વાન થયા. એમનો અભિષેક કરવામાં આવ્યો છે. નંદિકેશ્વરે ભગવાન શિવનું આરાધ્ય કર્યું અને શિવનું આરાધ્ય કરતા ભગવાનની જટામાંથી ગંગાજી બહાર આવ્યા છે અને આ નંદીનો અભિષેક કરવામાં આવ્યો છે. આ ભગવાન શિવના જટામાંથી ગંગાજી બહાર આવ્યા. જળમાંથી 5 નદીઓ વહી છે. જટોકોપ, વિસ્તૃત, વૃષભધની, સ્વદકોણ, જંબુ નદી, આ 5 નામ પડ્યા છે. 5 નદીઓ જ્યાંથી પસાર થઈને જપેશ્વર કહેવામાં આવે છે. ભગવાન શિવની આરાધના કરી, શિવનું ખૂબ તપ કર્યું છે અને નંદિકેશ્વર ભગવાનની પાસે માગે છે કે હે શિવ, હે ભોળાનાથ, મારી ઉપર એવી કૃપા કરો કે સદાય હું તમારા ચરણમાં રહું. ભગવાન શિવ કહે, જા હે નંદી, આજથી તું મારું વાહન બનીશ, સદાય તારી ઉપર હું નિવાસ કરીશ. અને ત્યારથી આ નંદિકેશ્વર ભગવાનના વાહન બનીને સદાય શિવની સાથે રહે છે. ભગવાનનું જતન અર્ચન કરવાથી, પૂજન કરવાથી ભગવાન શિવના વાહન તરીકે નંદી સ્થાપિત થયા છે. હવે અહીંયા નારદ મુનિ કહે છે, પિતામહ, મેં જોયું છે કે જે સ્થાન ઉપર શિવનું સ્થાન હોય તે સ્થાન ઉપર ભૈરવનું સ્થાન હોય છે. તો આ ભૈરવનું સ્થાન કેમ હોય છે? એનું કારણ શું છે? હે નારદ, તને હું ભૈરવની
છું તો સાવધાન થઈને સાંભળો. ભગવાન સદાશિવ ભોળાનાથ શિવ શંકર ભગવાને આ ભૂમિ પર ઓજસ ભરી જ્યોતિ મંડળ વચ્ચે ભગવાન સ્થાપિત થાય છે. આ અદ્ભુત જ્યોતિ સ્વરૂપે ભગવાન આ પૃથ્વી ઉપર 12 જગ્યાએ સ્થાપિત થયા છે અને આ 12 સ્થાનો પર ભૈરવના મંદિરો છે. લલાટમાંથી ભગવાનના એક પુરુષ પ્રગટ થયો છે. તેનું નામ રુદ્ર એવું પડ્યું અને આ રુદ્ર ક્રોધમાંથી પ્રગટ થયો. ભગવાન શિવના ક્રોધમાંથી પ્રગટ થયો છે એટલે એનું નામ ભૈરવ રાખવામાં આવ્યું છે. ભૈરવ કેમ કે ભગવાનની જ્યાં ભ્રમર છે, ભ્રમરમાંથી પ્રગટ થયો એટલે ભૈરવ કહેવાનું. ભૈરવ 64 પ્રકારના છે. કાળા રંગનો ભૈરવ છે અને કાળ ભૈરવ કહેવામાં આવે છે. કાળની પેટે આ શોભી રહ્યો છે. ભયંકર એનું સ્વરૂપ છે. રોષમાંથી પ્રગટ થયો તો શરીર કાળું છે એટલે તું કાળ ભૈરવ તરીકે પૂજનીય બનીશ. હે ભૈરવ, જા તું કાશી નગરીમાં જજે. કાશી નગરીનું તું રક્ષણ કરજે. ઉજ્જૈનમાં જઈને તું ઉજ્જૈન નગરીનું રક્ષણ કરજે. જે દીવ મારા દર્શન કરવા આવશે એ પહેલા એને તારા દર્શન કરવા પડશે, પછી જ મારા દર્શનનું ફળ એને પ્રાપ્ત થશે. ભૈરવ ડાબા હાથની આંગળીઓના નખ વડે હાથમાં તલવાર લઈ બ્રહ્માજીનું 5મું મસ્તક છેદ્યું હતું. એટલે બ્રહ્મ હત્યાનું પાપ પણ ભૈરવને લાગ્યું છે એટલે કાશી નગરીમાં જવાનું કીધું. ભૈરવ કાશી નગરીમાં આવી આ નગરીમાં વચ્ચોવચ્ચ સ્થાપિત થયા. આજે પણ કોઈ જીવાત્મા દર્શન કરવા માટે જાય છે તો ભૈરવ દર્શન કર્યા વગર શિવ દર્શનનું ફળ પ્રાપ્ત થતું નથી. બોલીએ કાળ ભૈરવ મહારાજ કી જય. જ્યાં તમે જાઓ ત્યાં ભૈરવ દર્શનનું મહાત્મય છે. કાશી નગરીને વારાણસી કહેવામાં આવે છે અને આ વારાણસી એ સંસ્કૃત નામ છે. ભગવાન શિવની ત્રિશુલની ઉપર આ નગરી રહેલી છે અને આ નગરીનું રક્ષણ સ્વયં કાળ ભૈરવ કરે છે. ભગવાને કાળ ભૈરવ અવતાર ધારણ કર્યો હતો. ભગવાનનો આ ગણ છે, જે કોઈની ઉપાસના કરે, એની પૂજા કરે, ભગવાન એની ઉપર પ્રસન્ન થાય છે. ભગવાનના ત્યારબાદ 11 અવતારો બતાવ્યા છે. 11 અવતારમાં ભગવાનનો એક અવતાર છે. 11 અવતાર, એમાંનો એક અવતાર હનુમંત અવતાર, એક અવતાર છે દુર્વાસા અવતાર,
તો દુર્વાસા અવતાર કેવી રીતે ભગવાને ધારણ કર્યો છે એ આપને બતાવું છું. ધર્મ માટે ભગવાન શિવે દુર્વાસાનો અવતાર ધારણ કર્યો છે. અત્રિ મુનિના આ અત્રિ મુનિ એ બ્રહ્માના પુત્ર છે. આ અત્રિ અને અનસુયા માતા પતિવ્રતા નારી છે. એક દિવસ શું બન્યું છે? લક્ષ્મીજી, માં પાર્વતીજી અને સાવિત્રીજી ત્રણેય દેવીઓ ભેગા થયા અને ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ આ જગતમાં સતી સ્ત્રી કોણ, પૂજનીય સ્ત્રી કોણ છે? ભગવાને કીધું દેવી રહેવા દો, આ પ્રશ્નનો જવાબ કહીશ તો તમને દુઃખ લાગશે. કેમ પ્રભુ? લક્ષ્મીજીને થયું હમણાં કહે છે તમારા જેવું જગતમાં કોઈ નથી. પત્ની આવીને કે હાવ હાચું કહેજો, હું કેવી લાગુ છું. પતિને જવાબ દેવો અઘરો પડે. લક્ષ્મીજીએ પ્રશ્ન કર્યો, પ્રભુ હાવ હાચું કહેજો, આ જગતમાં પૂજનીય સ્ત્રી કોણ છે, કોણ સતી સ્ત્રી છે? ભગવાન કે રહેવા દો ને, નકામો ઝઘડો થશે. પતિ આવીને પાડોશનો વખાણ કરે કેવું લાગે? હે, ઝઘડે થઈ જાય. ભગવાને ના પાડી પણ ત્રણેય દેવીઓ કે છે ના પ્રભુ કહો ને કહો. ભગવાન કે ખોટું ન લગાડતા. આ જગતમાં સતી સ્ત્રી હોય, પૂજનીય હોય તો દેવી અનસૂયા. ત્રણેય દેવીઓને ખોટું લાગ્યું. કે છે પ્રભુ અમે તમારી અર્ધાંગિની છીએ. પાર્વતીજી કે હું શિવની અર્ધાંગિની. લક્ષ્મીજી કે પ્રભુ હું તમારી અર્ધાંગિની. સાવિત્રી કે હું બ્રહ્માજીની અર્ધાંગિની. અમે ત્રણમાંથી એકય શ્રેષ્ઠ નહીં? તો કે ના, આ પૃથ્વી ઉપર અત્રિ મુનિના પત્ની અનસૂયા માતા સતી સ્ત્રી છે. ત્રણેય દેવીઓને બહુ ખોટું લાગ્યું. અમારે પરીક્ષા કરવી છે કેવા સતી છે, કેવી સતીપણું છે. ત્રણેય દેવી આવી ભગવાન પાસે. ભગવાનને કહેજે પ્રભુ જાઓ. ત્રણેય દેવ ભેગા થઈ અને અનસૂયા માની પરીક્ષા કરો. અરે દેવી રહેવા દો, આ સતી અનસૂયા છે એની પરીક્ષા કરાય નહીં. પણ પત્ની આગળ કોઈનું હાલે ખરું? બ્રહ્મા વિષ્ણુ મહેશનું નહોતું એનું તો આપણું હાલે ખરું. દાદા ત્રણેય દેવીએ હઠ કરી કે ગમે એમ કરો પરીક્ષા કરવા જાઓ. હવે ભગવાન બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય બ્રાહ્મણ વેશ ધારણ કર્યો, ભિક્ષુક વેશ. કેવો વેશ ધારણ કર્યો છે? તપસ્વીનો. ખંભા ઉપર જોરી નાખી, જટા રાખી આવ્યા અનસૂયા માતાને ત્યાં. ભિક્ષાન દેહી. અનસૂયા માતા ફળ ફલાદી લઈને આવ્યા. લો મહારાજ ભિક્ષા. ત્રણેય દેવો કે છે
ભિક્ષા તો અમે લઈએ, પણ આપ નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપો તો અમે ભિક્ષા ગ્રહણ કરીએ. અનસુયા માતા કે કોઈ વાંધો નહીં પ્રભુ, નિર્વસ્ત્ર બનીને તમને આ ભિક્ષા આપીશ. અનસુયા માતાએ હાથમાં ગંગાજળ લીધું. હે જગતના સાક્ષી સૂર્યનારાયણ, મન, વચન અને કર્મથી કહું છું, હું સતી સ્ત્રી હોય, મારા પતિ અત્રિને મેં પતિ માન્યા હોય, પર પુરુષ સામે દ્રષ્ટિ પણ ન કરી હોય, તો આજે 3 મહાપુરુષો આવ્યા છે ને, 6 મહિનાના બાળક બની રહ્યા, પાણી છાંટ્યો, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય 6 મહિનાના બાળક થઈ ગયા. 6 મહિનાના બાળક. અનસુયા માતાએ ત્રણેય બાળકોને લીધા અને ભિક્ષા સ્વરૂપે ત્રણેય દેવોને સ્તનપાન કરાવ્યું. કૃષ્ણ કનૈયા. ભિક્ષા અર્પણ કરી વટવૃક્ષની નીચે 3 પારણિયા બાંધ્યા. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેયને પારણિયામાં પોઢાડ્યા. માતા અનસોયા ઝુલાવે પુત્રને પારણે. બીજી બાજુ નારદ મુનિ આવ્યા. નારાયણ નારાયણ નારાયણ. ત્રણેય દેવીઓ બેઠા છે. બે માં કેમ બેઠા છો? તો કે જો ને ત્રણેય દેવો અનસુયા માતાની પરીક્ષા કરવા ગયા, હજી આવ્યા નથી. નારદ મુનિ કે માં હવે ભૂલી જઈશો, ભગવાન આવવાના નથી. કેમ? અનસુયા માએ તો 6 મહિનાના બાળકો બનાવી દીધા. એમ હવે શું કરવું? નારદ મુનિ કે જાઓ ભગવાનને લેવા. સાવિત્રી, લક્ષ્મી અને પાર્વતીજી આવ્યા અનસુયા માતાની પાસે. હે અનસુયા માં, અમને અમારા પતિ પાછા આપી દો. અનસુયા માતા કે એક કામ કરો, સામે વૃક્ષ દેખાય છે તો કે હા, એના વૃક્ષની નીચે 3 પારણિયા બાંધ્યા છે, હવોના પતિ લઈ જાઓ. ત્રણેય દેવીઓ આવ્યા. હવે કોઈ દિવસ ભગવાનને બચપણમાં તો જોયા નહોતા. ત્રણેય દેવીઓ ગોતે પણ બ્રહ્માજી કોણ, વિષ્ણુ કોણ, મહેશ કોણ ઓળખી ન શક્યા. અનસુયા માતાને કીધું, માં આ ત્રણેય હરખા લાગે, અમારા પતિ ગયા. દેવી તમે જ ઓળખી લો ને. ત્રણેય દેવીઓ માં અનસુયાના ચરણમાં વંદન કરે. માં, અમારા પતિએ કીધું તી સાચું, જગતમાં તમે સતી સ્ત્રી છો, એની તુલનામાં અમે પણ ના આવી શકીએ. પણ માં હવે અમને અમારા પતિ દેખાડો. અનસુયા માતાએ જલ લીધું. હે સૂર્યનારાયણ, સતી સ્ત્રી હોય તો અંજલિ છાંટું છું. ત્રણેય દેવો પોતાના સ્વરૂપમાં આવી જાઓ. અંજલિ છાંટી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય પોતાના અસલ સ્વરૂપમાં આવ્યા. બે હાથ જોડી અનસુયા માતા કે જે પ્રભુ ક્ષમા કરજો, પણ તમે આવ્યા તા ભિક્ષા લેવા, શરત એવી રાખી કે વસ્ત્ર હું તમને
ભિક્ષા આપું કેવી રીતે આપી શકું? એટલે મારે તમને બાળક બનાવવા પડ્યા. ભગવાન કે છે માં તારો દોષ નથી, આ તો ત્રણેય દેવીને સંશય હતો એટલે તારી પરીક્ષા કરવાની. પણ માં હવે તો તારા સ્તનનું અમે પાન કર્યું છે એટલે અમે તારા બાળકો બનીને આવશું. જ્યાં તારે ત્યાં અમારે જન્મ ધારણ કરવો પડશે. દેવીઓ હવે તો સમજાણું ને કે જગતમાં પૂજનીય સ્ત્રી કોણ છે. ત્રણેય દેવીઓ કે છે પ્રભુ અમને ક્ષમા કરો. અને ત્યારે અત્રિ મહારાજને ત્યાં, અનસુયા માતાને ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણ બાળકો સ્વરૂપે આવે. બ્રહ્માજી ચંદ્ર સ્વરૂપે આવે, ભગવાન વિષ્ણુ દત્તાત્રેય સ્વરૂપે આવે અને ભગવાન શિવ દુર્વાસા મુનિના સ્વરૂપે આવે. કૃષ્ણ કનૈયા. આ પ્રમાણે ભગવાન દુર્વાસા અવતાર ધારણ કરે છે. દુર્વાસા અવતાર ભગવાનનો થયો છે. પરબ્રહ્મ પરમાત્મા પોતાના ભક્તોની ઉપર કૃપા કરવા માટે જન્મ ધારણ કરીને આવે છે. આ પ્રમાણે ભગવાનના જે 11 અવતારો છે એમાંનો દુર્વાસા અવતાર મેં બતાવ્યો. કરંટ આવ્યો એમ કીધું પૂછવા જતી. કરંટ આવ્યો પેલા કથા ચાલુ કરી દઉં. ક્યાં કરંટ આવ્યો? ઈ એમ બોલો પગે કહેતું પૂછવા જઈ કોને પગે કરે? એટલે આ લાઈટમાં ઈ ના કોઈને નહીં એટલે લાઈટમાં એકાદી ધૂન બોલો કઈ બોલો. છેલ્લે દી હેરાન કરો. બોલો એકાદું ભજન બોલો. તમને એમ નહોતે તમને મોકો ના
ઝુંઝાળા